નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। તમારો ખૂબ પ્રેમ મળ્યો છે, ખૂબ સપોર્ટ મળ્યો છે અને હેલ્થ કેમ્પસ ચેનલને ખૂબ જ ઓછા સમયમાં તમારા સપોર્ટના કારણે સારી વ્યુઅરશિપ મળી છે અને હેલ્થ કેમ્પસ ચેનલ આગળ વધે છે, તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ। દોસ્તો, હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર આપણે ડાયાબિટીસને લગતા અનેક વિડીયો રજૂ કર્યા છે। ડાયાબિટીસની સિરીઝ ચાલુ છે, એમાં જ એક વધારે વિષય સાથે આજે હું ઉપસ્થિત થયો છું। જી હા દોસ્તો, ડાયાબિટીસ વિશે જ આજે આપણે વધારે જાણકારી મેળવવાના છે, તો વિડીયોમાં છેક અંત સુધી બનેલા રહેજો અને જોતા રહેજો, જેથી તમને એક માહિતી એકદમ એક્યુરેટ રીતે મળે અને કોઈ પોઈન્ટ તમે ચૂકી ના જાઓ। અને હા દોસ્તો, એક વાત યાદ દેવડાવી દઉં, જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો, કે જેથી આરોગ્ય અંગેની એકદમ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ માહિતી તમે ચૂકી ના જાઓ અને એ માહિતી મેળવીને તમારું જીવન આરોગ્યથી ભરેલું રહે અને તમારી તબિયત દિવસે દિવસે સારી કરવાની તમને તક મળે। દોસ્તો, ડાયાબિટીસ એ સાયલન્ટ કિલર કહેવાય છે, એટલે કે ડાયાબિટીસ જ્યારે લાંબા સમય સુધી આપણા શરીરમાં રહે, શુગરનું લેવલ હાઈ ને હાઈ રહે, તો એ આપણા શરીરને ધીમે ધીમે કોરી ખાય છે અને આપણા તમામ નાજુક અંગોને ઘણું વધારે નુકસાન પહોંચાડતું હોય છે। હવે આ નુકસાન અંગે આપણે જાણવું હોય અને એનાથી બચવું હોય તો એ નુકસાનની શરૂઆત કેવી રીતે થાય છે એ આપણે જાણવું ખૂબ અગત્યનું છે અને એ આપણે જાણીશું તો જ આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીશું અને તો જ આપણે આખા શરીરને બચાવી શકીશું। એટલે આજે એક એવા ટોપિક ઉપર આપણે વાત કરવાની છે અને એ વાત એટલી બધી અગત્યની છે કે એ જાણ્યા પછી તમને થશે કે ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવું કેટલું અગત્યનું છે અને એ મેનેજમેન્ટ કરવાથી આપણને કેટલો બધો ફાયદો થઈ શકે છે। જી હા દોસ્તો, આજે વાત કરવી છે કે ડાયાબિટીસથી આપણી કોમળ અતિ સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે એને કેટલું નુકસાન થાય છે અને એ નુકસાન કેવી રીતે થાય છે તે પહેલાં જોઈએ તો જ્યારે આપણું શુગર લેવલ લાંબા સમય સુધી હાઈ રહે, આપણને ડાયાબિટીસ આપણું મેનેજમેન્ટ ના હોય, તો આપણી રક્તવાહિનીઓ જે છે એમાં જે સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ તો માઇક્રો લેવલની કહેવાય, એ માઇક્રો લેવલની જે રક્તવાહિનીઓ છે એની અંદર એક નરી આંખે ના દેખાય એવું એક પડ જામી જાય છે અને એ રક્તવાહિનીઓમાં એ પડ જામી જવાથી, રક્તવાહિનીની અંદરની દિવાલ ઉપર એ પડ જામી જવાથી એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે, એ બરડ થઈ જાય છે અને એની અંદર ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે। હવે આ જે પડ જામી જાય છે એ નરી આંખે કે માઇક્રોસ્કોપથી કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી નથી દેખાતું, પરંતુ જ્યારે કોઈ રિસર્ચર ક્લિનિકલ રિસર્ચ કરે અને બીજી કોઈ ટેકનિકથી એને જોવાની કોશિશ કરે અથવા તો એની હાજરી પુરવાર કરે ત્યારે જે હાજરી પુરવાર થતી હોય છે, એટલે આ એક એવી દિવાલની અંદર એક એવી રચના થાય છે, એક એવું ફોર્મેશન થાય છે, એક એવું લેયર થાય છે કે જે આપણને નરી આંખે નથી દેખાતું પણ આપણને નુકસાન ખૂબ ભયંકર રીતે કરી જતું હોય છે। દોસ્તો, ડાયાબિટીસથી થતું રક્તવાહિનીઓને જે નુકસાન છે એનું જે કારણ છે એમાં એક બીજું કારણ છે ઇન્ફ્લેમેશન। હવે ઇન્ફ્લેમેશનને આપણે સાવ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે આપણને કોઈ જીવજંતુ કરડે કે ભમરી કરડે એટલે એ જગ્યા ઉપર એકદમ સૂજી જતું હોય છે, એ જગ્યા એકદમ લાલ થઈ જાય અને ત્યાં દુખવા માંડે અથવા તો ત્યાં થોડી ખુજલી થાય, એટલે એ જે પરિબળ છે એ જે થાય છે એને ઇન્ફ્લેમેશન અને ગુજરાતીમાં સાવ સાદી ગુજરાતીમાં સોજો કહેવાય। હવે સોજા સહિતનું જે આ લાલાશ થાય, ખણ આવે, ઇરિટેશન થાય, એ બધું જે ઇન્ફ્લેમેશન થાય, હવે ઇન્ફ્લેમેશન એ ડાયાબિટીસથી થતું જે ઇન્ફ્લેમેશન છે એ આપણી રક્તવાહિનીઓને ખૂબ નુકસાન કરતું હોય છે। હવે એમાં થાય છે શું કે જ્યારે આપણા બ્લડમાં શુગર લેવલ વધારે હોય
એટલે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ છે, એ વધારાની સુગરને બહારનો દુશ્મન ગણીને, બહારનો પદાર્થ ગણીને આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. અને એ ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જવાના કારણે આપણી જે અતિ સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે, જે માઇક્રોસ્કોપિક જેનું કદ છે, એકદમ નરી આંખે બી ના દેખાય એટલી સૂક્ષ્મ જે આપણી રક્તનલિકાઓ છે, એ બધી જ રક્તનલિકાઓ, એને અમુક જે કેપિલરી ટાઈપની રક્તનલિકાઓ, એ દરેકમાં ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જવાથી અંદરની બાજુ સોજો આવતો હોય છે. સોજો આવવાથી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય. એના સિવાય ત્યાં રેડનેસ આવે, એની અંદર બી થોડું ઇરિટેશન જેવું થાય. એ બધી જ અવ્યવસ્થાઓ એ વખતે ત્યાં ઊભી થઈ જતી હોય છે. એટલે એના કારણે રક્તવાહિનીઓની જે ફ્લેક્સિબિલિટી હોય છે એ બી ઓછી થાય છે, કાર્યક્ષમતા ઓછી થાય છે. અને લાંબા સમય સુધી આ જો સોજો ચાલુ રહે, આ ઇન્ફ્લેમેશન ચાલુ રહે, તો રક્તવાહિનીઓ જે આપણી છે માઇક્રોસ્કોપિક, માઇક્રો લેવલની અતિ સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે, એ ડેમેજ થઈ જાય છે. દોસ્તો, આપણી સૂક્ષ્મ રક્તનલિકાઓને નુકસાન કરતું એક ત્રીજું પરિબળ છે ફ્રી રેડિકલ્સ. જી હા દોસ્તો, બ્લડમાં જ્યારે શુગર બહુ વધી જાય એટલે ફ્રી રેડિકલ્સ વધી જાય છે. હવે જેમને સાયન્સની ખબર ના હોય તો ફ્રી રેડિકલ્સ એટલે મુક્ત ફરતો ઓક્સિજન. હવે જે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ એ જ આપણા શરીરમાં હોય છે, અને એનું જ્યારે કેમિકલ વિભાજન થઈને એક એવું અણુ બને કે એનો એક હાથ છૂટો હોય છે. જો ઓક્સિજનના બંને હાથ છૂટા ના હોય અને કોઈ વસ્તુ, કોઈ બીજો અણુ પકડી રાખે તો એ ઓક્સિજન ભયંકર નથી હોતો, એ ફાયદાકારક હોય છે. પરંતુ ઓક્સિજનના બે હાથમાંથી એક હાથેથી તો પકડી ગયેલો કોઈ પદાર્થ, કોઈ કેમિકલ બીજું પકડી ગયેલું હોય, કોઈ અણુ, પણ જો એક હાથ છૂટો હોય તો એ હાથ ખવાણ કરે છે આપણી બોડીનું. એ આપણી બોડીને એક છૂટો પડેલો હાથ આમ કરીને કોરી ખાતો હોય છે. એટલે ઓક્સિજનના બે હાથ હોય છે, અને એક હાથ જો નવરો ના હોય, એક હાથ તો બંધાઈ ગયો પણ બીજો હાથ નવરો હોય, તો એ નવરા હાથથી ઓક્સિજન આપણા શરીરને કોરી ખાતું હોય છે. એટલે આપણે સાયન્સ ભણેલા ના હોય તેમ છતાંય બધાને ખબર પડે, એટલે સાવ સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં મેં આ રીતે તમને સમજાવ્યું છે. એટલે હવે આ જે હાથ છે ઓક્સિજનનો એક હાથ, એ જે કોરે ખાય છે, એના કારણે આપણી જે સૂક્ષ્મ, અતિશય સૂક્ષ્મ રક્ત નલિકાઓ છે એનું પણ ખવાણ થાય છે. આપણે જેમ લોખંડની અંદર કાટ કેવું લાગે ને લોખંડ ખરાબ થઈ જાય, એવી જ રીતે આપણી રક્ત નલિકાઓ, ઝીણી ઝીણી જે કોશિકાઓ અને નલિકાઓ છે એ બધું જ ખરાબ થવાનું શરૂ થાય. એટલે આ રીતે જે આ ફ્રી રેડિકલ્સ આપણા શરીરમાં ફરે છે, એ કેમ ફરે છે? વધેલા શુગરના કારણે. એટલે વધેલા શુગરના કારણે ફ્રી રેડિકલ ફરે છે, અને આ ફ્રી રેડિકલ આપણા શરીરને અને આપણી કોમળ નલિકાઓને ખાઈ જાય છે, એનું ખવાણ કરે છે. જેમ લોખંડમાં કાટ લાગે ને એ રીતે એનું ખવાણ કરે છે. એટલે એના લીધે આપણી સૂક્ષ્મ રક્તનલિકાઓ ખરાબ થાય છે, ડેમેજ થાય છે, કાર્યશક્તિ આની જતી રહે છે, અથવા તો નબળી પડી જાય છે. દોસ્તો, એક ચોથું કારણ જે રક્તવાહિનીઓને નબળી પાડે છે ડાયાબિટીસના કારણે, એ કારણ છે એક જાતનું એન્ઝાઇમ્સ. એક એવું એન્ઝાઇમ્સ વધારે શુગરના કારણે છૂટું પડે છે કે એ એન્ઝાઇમ્સ આપણે જે રક્તવાહિનીઓની દિવાલો છે એને પાતળી કરી દે છે, લગભગ એને કાણાવાળી કરી દે છે. જેમ આપણે કોઈ કપડું ઘસાઈ જાય અને કપડું કેવું તાર થઈ જાય છે, એ રક્તવાહિનીઓની દશા એ એન્ઝાઇમ એવું કરી દે છે. એટલે વધેલા શુગરના કારણે આ એન્ઝાઇમ ઉત્પન્ન થાય, અને આ એન્ઝાઇમ આપણા રક્તવાહિનીઓને આ રીતે નુકસાન કરે અને પાતળી કરી દે, અંદર કાણા જેવું થઈ જાય. એટલે દોસ્તો, આ એન્ઝાઇમ આ રીતે રક્તવાહિનીઓને નબળી પાડી દે છે. દોસ્તો, આપણા લોહીમાં વહેતો નાઇટ્રિક ઓક્સાઇડ એ રક્તવાહિનીઓના વિકાસમાં મદદ કરે છે. એના જેટલા કોષ ઘસાઈ જાય તો એક કોષના ઘસાયેલાના કોષની જગ્યાએ નવો કોષ ઊભો થાય, અને એનું જે ઘસારો હોય એ પૂરાઈ જાય, અને રક્તવાહિનીઓનો વિકાસ થાય. હવે જે ડાયાબિટીસ જ્યારે આપણને વધારે હોય, શુગર વધારે ને વધારે રહેતું હોય, ત્યારે આ નાઇટ્રિક ઓક્સાઇડ એનું એ પ્રોડક્શન ઓછું કરે છે, અને નાઇટ્રિક ઓક્સાઇડ ઓછો થવાથી આપણા રક્તવાહિનીઓનો જે વિકાસ થતો હોય એ રૂંધાઈ જાય છે, અને એ રીતે રક્તવાહિનીઓને ભયંકર નુકસાન થતું હોય છે. દોસ્તો, એક
છઠ્ઠું પરિબળ છે કે જ્યારે શુગર લેવલ આપણું વધારે હોય, એટલે કે આપણા બ્લડમાં શુગર વધારે વહેતું હોય, ત્યારે આપણા બ્લડની ઘનતા વધી જાય છે. અને બ્લડની ઘનતા વધી જાય એટલે કે બ્લડ જાડું થઈ જાય છે. હવે આ જાડું થયેલું બ્લડ આપણી જે સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે એની અંદર આસાનીથી વહી શકતું નથી, અને એના કારણે સૂક્ષ્મ જે રક્તવાહિનીઓ છે એની અંદર વધારે પડતો સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અને રક્તવાહિનીઓને ખૂબ જ નુકસાન થઈ જાય છે. તો એક સાતમું નુકસાન એ થાય છે કે આપણી રક્તવાહિનીઓ જે છે એની અંદર એક પ્રારંભિક જે બેઝિક ઘટક હોય છે એને બેઝમેન્ટ મેમ્બ્રેન કહેવાય છે. હવે ડાયાબિટીસથી આ બેઝમેન્ટ જે મેમ્બ્રેન છે એને ખૂબ નુકસાન થઈ જાય છે. હવે આપણી જે રક્તવાહિનીઓના પ્રારંભિક જ એકમને જ્યારે આ રીતે નુકસાન થાય છે એટલે આપણી રક્તવાહિનીઓને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. હવે દોસ્તો, જ્યારે આપણે બ્લડ શુગરને મેનેજ નથી કરતા, આપણું ડાયાબિટીસ આપણે કંટ્રોલમાં નથી રાખતા, અને જો સતત લાંબા ગાળા સુધી આપણું શુગર અનકંટ્રોલ અને વધેલું જો રહેતું હોય, તો આ સાથે 7 પરિબળો એક સાથે આપણી રક્તવાહિનીઓ ઉપર હુમલો કરે છે. અને આ સાથે 7 પરિબળોની ભેગી અસરથી વાસ્ક્યુલર ડેમેજ એટલે કે રક્તવાહિનીઓને, જે કોમળ રક્તવાહિનીઓ છે સૂક્ષ્મ, એને ખૂબ મોટું ડેમેજ થઈ જતું હોય છે. હવે આ ડેમેજ જો ચાલુ રહે તો એની ક્યુમ્યુલેટિવ અસર એટલે કે ડેમેજની ઉપર ડેમેજ અને એનું બી પાછું ડેમેજ, અને એ ડેમેજ જ્યારે થઈ જ જાય એટલે એક ક્યુમ્યુલેટિવ અસર થાય છે. જેમ આપણે બેંકમાં પૈસા મૂકીએ અને એનું વ્યાજ ક્યુમ્યુલેટિવ ગણતા હોઈએ છીએ ને, એવી રીતે ક્યુમ્યુલેટિવ અસર થતી હોય છે. માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. જ્યાં દોસ્તો આ માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન એટલે આપણા જે કોમળ અંગો છે, કિડની, આંખો, હૃદય, એની અંદર જે અતિ સૂક્ષ્મ રચનાઓ રહેલી છે, એ અતિ સૂક્ષ્મ રચનાઓને ખૂબ ગંભીર પ્રકારનું નુકસાન થઈ જાય છે. એટલે આ જો નુકસાન આપણે અટકાવવું હોય તો આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ આપણે યોગ્ય રીતે કરવું જરૂરી છે. તો દોસ્તો, આ વિડીયો હતો વાસ્ક્યુલર ડેમેજ અને માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ અંગેનો. એટલે કે ડાયાબિટીસના કારણે શુગર વધવાથી આપણી સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ જે લોહી લઈ જતી નળીઓ છે, રક્તવાહિનીઓ છે, એને કેવું નુકસાન થાય છે, અને નુકસાનથી પછી પાછળથી શું કોમ્પ્લિકેશન થઈ શકે છે. તમને આ વિડીયોમાં જરૂર કંઈનું કંઈ જાણવાનું મળ્યું હશે અને તમે કંઈનું કંઈ શીખ્યા હશો. જો તમારી પાસે પણ આવી જ કોઈ વાસ્ક્યુલર ડેમેજ અંગેની માહિતી હોય અને ડાયાબિટીસ અંગેની કોઈ વધારે માહિતી હોય તો તમે તરત જ નીચે કોમેન્ટ કરીને એ આપી શકો છો, જેથી આપણા બીજા દર્શકોને પણ એની જાણકારી મળે. એના સિવાય દોસ્તો, આ વિડીયોમાંથી ઉત્પન્ન થતા પ્રશ્નો, તમારા પ્રતિભાવો અને તમારા સૂચનો તરત જ કોમેન્ટ કરો, કે જેથી તમારે કેવું શું વિડીયો જોવો છે, તમારે કયા વિષયો જોવા છે અને તમને આમાંથી શું શીખવા મળ્યું એ બધું આપણને ખબર પડે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તરત જ કોમેન્ટ કરી દો. અને હા દોસ્તો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી જ દેજો. અને હા દોસ્તો, તમારા દોસ્તોને જો આ માહિતીની જરૂર હોય તો જેને જરૂર હોય એવા મિત્રોને આ માહિતી તમે જરૂરથી શેર કરજો. તો હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ ઉપર રોજ નિત નવા વિષયો ઉપર, આપણા આરોગ્યને લગતા વિષયો ઉપર સારા વિડીયો પ્રસારિત કરવામાં આવે છે. તમે જો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી આરોગ્યને લગતી ખૂબ જ અગત્યની જાણકારી તમે ચૂકી ના જાઓ. તો બસ દોસ્તો, આજે આપ સૌની રજા લઉં. આજે આટલું જ. આવતા વિડીયોમાં એક નવી જાણકારી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. જય હિન્દ.